જી આજે આલમપત્ર અપાયા હતા, શું હતી? ગત દિવસોમાં આ દેશની સૌથી સર્વોચ્ચ સંસ્થા એવી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈ સાહેબ સામે જે ઇરાદાપૂર્વક પ્રી પ્લાન કરીને હુમલો કરવામાં આવ્યો અને આ દેશની લોકશાહીને કલંક લાગે એવું કૃત્ય કરવામાં આવ્યું, એ માટે અમે આજે ભારત દેશના રાષ્ટ્રપતિને જિલ્લાના મેજિસ્ટ્રેટ થકી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના જજીસ પર જે હુમલો થયો એ બહુ દુઃખદાયક બાબત છે, બહુ ગંભીર બાબત છે. એને અમે ખેડા જિલ્લા તરફથી સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. આ ઘટના બની એ લોકશાહીનું કૃત્ય, એ ખૂન છે લોકશાહીનું, અને બંધારણનો પણ ભંગ કર્યો છે, બંધારણ તોડવાના પ્રયત્નો કર્યા છે. એટલે આ જે સુપ્રીમ કોર્ટના ગવાઈ સામે જે પણ કૃત્ય કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, એની સામે એક્શન લેવામાં આવે. આજે આઝાદીના 78 વર્ષ પછી જો કોઈ દલિત જજ આવતો હોય અને એમની પર જો આવો હુમલો કરવામાં આવતો હોય તો એ ભારત દેશ માટે કલંક છે. આ વિશ્વમાં પણ આનો એક મેસેજ બહુ ખરાબ ગયો છે. એટલે આ સત્તાધીશોએ પણ આની નોંધ લેવી જોઈએ કે આવા જે બનાવો બને છે એની સામે એક્શન લેવામાં આવે. સામાન્ય ચૈતર વસાવા જો ગ્લાસ મારતો હોય ને 307 દાખલ કરતા હોય તો સુપ્રીમ કોર્ટના જજ સામે જૂતું ફેંકે તો એ વકીલને તાત્કાલિક જેલમાં મૂકવો જોઈએ અને એની સામે ગંભીર પ્રકારના ગુના દાખલ કરી એક્શન લેવી જોઈએ એવી વિનંતી કરવા અમે આવ્યા છીએ.